સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 6ઠી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1448મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1099મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર મહારાજ પોતે વાત કરે છે કે જો આપણે ગરીબ હરિભક્તનો કોઈ દ્રોહ કરે તો એનું ભૂંડું થાય છે. એટલે આપણે સમજવાનું કે ભગવાન આવા ગરીબ હરિભક્તના અંતરની અંદર ખૂબ પ્રેમથી નિવાસ કરીને રહેતા હોય છે. અને એવા હરિભક્તને દુખવે કરીને આપણા જીવનની અંદર આપણને ભગવાન પણ દુખાતા હોય છે. એટલે એટલા માટે થઈને મહારાજ પોતે કહે છે કે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણાવે છે. માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે. આ મહારાજના આવા એક અદ્ભુત વાક્ય ઉપર પણ આપણે વિચાર કરવાનો છે કે કેટલાકને સમજમાં આવતું હશે કે નહીં એ તો ખબર નથી, પણ ભગવાનનો ભક્તના અપમાને કરીને ભગવાનનું અપમાન થાય એટલે ભક્તને ભગવાનનો નાતો કેટલો જબરદસ્ત હશે. એટલે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને ખબર પડે કે આ પ્રમાણે ભગવાન અને ભક્તની એકતા ભાગવતની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે અંબરીશ રાજાના આખ્યાનની અંદર પણ આપણને સમજાવવામાં આવ્યું છે કે સાધુનામ હૃદયમ તુ અહમ, સાધવો હૃદયમ મહ્યમ, એટલે કે સાધુ મારું હૃદય છે અને હું સાધુનું હૃદય છું. તે મને ક્યારેય પણ જુદા સમજતા નથી અને હું પણ એને જુદા સમજતો નથી. એટલે આના ઉપરથી આપણને એ પણ એક ફલિત અને સાબિત થાય છે કે ભગવાનની ઉપાસના કરવા વાળો ભગવાનનો ભક્ત એ આ પ્રમાણે ભગવાનને રાજી કરવા માટે થઈને પોતાના જીવનની અંદર એક એવી ગરીબાઈ રાખે અને દાસનો દાસ બનીને રહેતો હોય એવા ભક્તનો અપરાધ કરે તો આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે ભગવાનનો અપરાધ કર્યો કહેવાય. અને એટલા માટે થઈને મહારાજ પોતે આપણને આ વચનામૃતની અંદર વિશેષ કરીને જણાવે છે કે આવી રીતે
હિરણ્યકશિપુ હતો એ ત્રિલોકનો વશ કરીને રાખી હતી, એવો બળવાન હતો, પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. આ પુરાણની કથાઓને આપણે જાણીએ તો આપણને ખ્યાલ આવે. એટલે અમરીશ રાજાના આખ્યાનની અંદરથી આપણે એ જ સમજવાનું છે, ભક્ત પ્રહલાદના આખ્યાનમાંથી એ જ સમજવાનું છે કે આપણને આ રૂડો સત્સંગ મળ્યો છે અને એ સત્સંગની અંદર ક્યારેય પણ કોઈ પણ ભગવાનના ભક્તનું જીવનની અંદર ક્યારેય દ્રોહ કરવો નહીં કહેતા, એના અભાવ અવગુણની વાતો આપણે કરવી નહીં. કારણ કે જો એવું કરવા રહીશું તો જીવનની અંદર સ્વામી કે જે મીઠા ફળ અક્ષરધામના પામવા છે, ભગવાનને સંતના ગુણો આપણે આપણા જીવનની અંદર લાવવા છે, એવા ગુણોને આપણે આ પ્રમાણે કહેવાય છે કે જતા કરીશું અને અવગુણનો બહુ જ મોટો જબરજસ્ત ઢગલો આપણા અંતરની અંદર થઈ જશે. એટલે ભગવાનને કુરાજી કરવા એ આપણા જીવનનો ધ્યેય નથી અને ક્યારેય કરવું પણ નહીં. આપણને ભલે દેખાય કદાચ આપણી આ અવગુણ દ્રષ્ટિ વડે કરીને, પણ હકીકતની અંદર એવા અવગુણ ન પણ હોય, અને હોય તો એને મુબારક છે. આપણે પણ કોઈ દિવસ ક્યારેય પણ અવગુણ લેવો નહીં. જેમ આપણે જાણીએ છીએ ને કે માણસ માત્રની પ્રકૃતિ કેવી છે કે ઊંટ કહે એક સમામાં, જેને ઊંટ છે ને એક વખત પછી બધાના જેના જીવનની અંદર વાંકા અંગ હતા એ બધા વર્ણવે છે. પોપટની તો ચાંચ વાંકી, અને આ પ્રમાણે બધા પશુ પંખીના બધાના એ વાંકાપણાની વાતો કરે છે ને. ત્યારે તે વખતે દલપતરામ કવિ છે કે સાંભળી સુની દલપતરામ કહે દલપતરામ, અન્યના તો એક વાંકા પણ આપના તો 18 વાંકા છે. એટલે આવી પ્રકૃતિ પડી હોય તો પછી એને કહેવાય ને કે હિરણ્યકશિપુની જેમ પોતાને ત્યાં આગળ જન્મ લીધેલો ભક્ત પ્રહલાદનો અવગુણ લીધો તો એનો નાશ થયો. આ તો આપણે જાણીએ છીએ કે આપણા શાસ્ત્રોની અંદર આ બધી જ કથાઓ લખેલી છે. અને એટલા માટે આપણે એમ વિચાર કરીને સમજવાનું કે એ બધું બનવાનું હતું અને બનવાનું નિમિત્ત હોય, પણ આપણા અંતરની અંદર ક્યારેય પણ આપણે આ પ્રકારે કહેવાય છે કે ભગવાનના ભક્તનો અપરાધ કરવો જ નહીં. ભગવાનના ભક્તને ત્યાં આગળ કહેવાય છે કે એને દુઃખી કરવામાંથી આપણને ભગવાન પણ આપણા માટે દુઃખી થઈ જતા હોય છે. અને આપણને આ પ્રમાણે કહેવાય છે કે સત્સંગની અંદર એ આપણે દુઃખના ભોગતા બનતા હોઈએ છીએ. એટલે એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું. ગરીબપણાની વાત આવીને ઊભી રહે ત્યારે આપણે એટલું સમજવાનું કે પૈસે ટકે કરીને ગરીબ તો એ તો સ્વાભાવિક છે કે વ્યવહારિક ગરીબ કહેવાય, પણ દાસનો દાસ, ભગવાનના ભક્તનો દાસનો દાસ બનીને રહ્યો હોય, એના જીવનની અંદર ક્યારેય પણ આપણે કોઈ દિવસ એવા ભક્તને અપરાધ કરવો નહીં અને કોઈનું અપમાન કરવું નહીં. કાજે ભગવાન તો ગરીબના અંતરની વિશે પણ બિરાજમાન છે. એટલે એ દ્રષ્ટિએ વિચાર કરીને આપણને મહારાજ એમ કહેવા માંગે છે કે જીવનની અંદર ક્યારેય પણ કોઈનો પણ અપરાધ તો કરવો જ નહીં. અને આપણે જાણીએ એ પ્રમાણે ગરીબના અંતરની વિશે પણ બિરાજમાન રહ્યા છે. તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુખવવો નહીં. મહારાજ આપણને કેટલી મજાની વાત કરે છે, કારણ કે જે આપણા જીવનની અંદર સત્સંગની અંદર આપણને આ પ્રમાણે કહેવાય છે કે
આપણાથી ગરીબ હરિભક્તને જ્યારે નમાય નહીં, એવું થાય નહીં, ત્યારે એના માટે થઈને આપણને સમજાવીને મહારાજ કહેવા છે કે સાંભળ બેની હરી રિયાની રીતડી, મોહન વરને માન સંઘાતે વેરજો, સાધન સર્વે વગાડે પળ વિશે. જેમ કે છે કે સાધન બધા આપણે ગમે તેટલા કર્યા હોય, પણ જો આપણે અપમાન અથવા મનની અંદર માન રાખીને ગરીબ હરિભક્તને જો મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે નમાય નહીં, તો આપણી બહુ જ મોટી ભૂલ છે. અને એટલા માટે થઈને મહારાજ પોતે કહે છે કે આવા ભગવાનના ભક્ત એટલે કે સર્વત્ર અંતર્યામીપણે ભગવાન જેમાં રહ્યા છે એવા ભક્તનું કે ગરીબ હરિભક્તનું કે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષનું પણ ક્યારેય કહેવાય છે કે દ્રોહ કરવો નહીં. જેમ સનકાદિકો પોતે પોતાના જીવનની અંદર સાધનાના કારણે કરીને પોતે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતધારી સંત બન્યા, અને એના કારણે કરીને એક વખત એમને પોતાને ભગવાનના ધામને વિશે દર્શન કરવા જવાની ઈચ્છા થઈ. અને એ ભગવાનના ધામને 7 દરવાજા હોય છે. એક એક દરવાજેથી નીકળી અને જતા કોઈ દરવાજા ઉપર સનકાદિકને કોઈએ રોક્યા નહીં. પણ 7મો જે દરવાજો છે એ દરવાજે ગયા ત્યારે ત્યાં આગળ જય અને વિજય નામના 2 પાર્ષદો રહેતા હતા, અને એમણે પોતે ત્યાં આગળ એમને રોક્યા અને આકરા શબ્દોની અંદર ભગવાનનું મન કહેવાય એવા સનકાદિકોનો અપરાધ કર્યો, કહેતા કે વઢવેડ શરૂ કરી અને કહ્યું કે આવી રીતે વસ્ત્ર વગરના ઉઘાડા શરીરે તમે આ ભગવાનના ધામને વિશે આવો છો, ચાલ્યા જાઓ પાછા. આ કોઈ પૃથ્વી લોક નથી, આ તો ભગવાનનું ધામ છે. હવે આમ જોવા જઈએ તો એ લોકો એમ કહે છે કે અમે તો અમારી ફરજ બજાવવા માટે થઈને અમારે 2 શબ્દ કહેવા પડ્યા. તે કયા? અને ત્યારે ભગવાનના સંતના અંતરની અંદર રહેલા જે ભગવાન હતા એ ભગવાને પોતે પણ આમ સંત દ્વારા કરડી દ્રષ્ટિ કરી અને કહ્યું કે તમે પણ ભગવાનના ધામને દરવાજે રહેવાને લાયક નથી. તમારામાં પણ હજુ સામી વ્યક્તિની અંદર માયા પડેલી છે, ઉઘાડા શરીરે આવ્યા છીએ એવી દ્રષ્ટિ તમારી રહી છે, એટલે એના કારણે કરીને આ પ્રમાણે જાઓ, તમને અમે શાપ આપીએ છીએ કે તમારે 7 જન્મ લેવા પડશે. હવે આ વાતને આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જો ભગવાનના સંતનો અપરાધ કર્યો તો એ સંતના અંતરની અંદર રહેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે આ પ્રમાણે કહેવાય છે કે એમના ઉપર નારાજ થયા, અને ભગવાન પોતે પણ ત્યાંથી પોતાના રાજમહેલને વિશેથી આ વઢવેડ સાંભળીને આવ્યા. અને ત્યારે તે વખતે ભગવાન પણ ભાગવતની અંદર કહે છે કે મારા હાથ જો આવા સંતનો અપરાધ કરે તો મારા હાથને પણ હું કાપી નાખું. તો તમે તો આ સંતનો ભારોભાર અપમાન અને તિરસ્કાર કર્યો છે, એટલે તમારે તો હવે 7 જન્મ લેવા પડશે. તો આપણે સમજી શકીએ છીએ કે એ પ્રમાણે આલોકની અંદર જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે કોઈ અંધારી રાતની અંદર ગાંડા બાવળનો બીયો પોતે ત્યાં આગળ વાવે અને પછી આંબાની ઈચ્છા રાખે તો સ્વાભાવિક છે, સમજી શકાય એવું છે કે એની અંદર આપણને આંબો પાકશે નહીં, આંબે કેરી પણ આવશે નહીં, આંબો થશે પણ નહીં. અને એને બદલે કહેવાય છે કે ત્યાં આગળ બાવળની સૂળો જ નીકળવાની છે. ભલે આપણને એમ લાગે કે આ કોઈ જોતું નથી અને આપણે વાવ્યું છે તો આપણને આંબો પ્રાપ્ત થશે અને ગાંડો બાવળ નહીં મળે, એ વાત ભૂલી જવાની.
એમ આપણે પણ સત્સંગની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે આપણા જીવનની અંદર આપણે પણ આપણા અંતરની અંદર બહુ જ અંતરદ્રષ્ટિ કરીને વિચાર કરીને વિચારવું છે કે આપણે પણ જો સત્સંગની અંદર આવ્યા પછી કોઈ ભગવાન કે ભગવાનના ભક્તના જો આપણે અપરાધ અથવા તો મનુષ્ય ભાવ આપણે લઈશું તો એનું દુઃખ તો આપણે જ ભોગવવું પડશે. અને એટલા જ માટે થઈને આ સત્સંગની અંદર એક બહુ જ મહત્વની બાબત આપણને સમજાવી છે. જેમ કહેવાય છે કે આડો ડુંગર ઊભો હોય અને આપણે આંખો બંધ કરીને ચાલ્યા જતા હોય તો માથું તો ભટકાવાનું છે અને લોહી લુહાણ થવાનું છે. એમ અભાવ અવગુણ અથવા તો કહેવાય છે કે એવા સંતનું અપમાન કરે, તિરસ્કાર કરે તો એનું ફળ પણ એને આ પ્રમાણે કહેવાય છે કે ભોગવવું જ પડશે. કારણ કે એવા સંતના અપરાધે કરીને ભગવાનનો અપરાધ કર્યો હોય એવું આ વચનામૃતની અંદર ફલિત થાય છે. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને કહે છે કે આપણે પણ સત્સંગની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે આપણે પણ હંમેશને માટે જ્ઞાન ગરીબી આપણા જીવનની અંદર રાખવી, જેના કારણે કરીને આપણને પણ સત્સંગની અંદર રહેલા તમામ સંતો ભક્તોના જીવનની અંદર રહેલું મહત્વનું જે ગુણો છે એ ગુણોનું દર્શન આપણને થાય અને આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે કહેવાય છે કે એ સંતના ગુણોથી આપણું જીવન પણ સુગંધિત બની જતું હોય છે. દરેક વ્યક્તિની અંદર જીવનની અંદર બધી જ પ્રકારે ગુણો રહેલા હોય છે અને એ ગુણ રહેલા હોય છે ત્યારે તેના કારણે કરીને આપણે જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. એટલે એટલા માટે અહીંયા આગળ મહારાજ કહે છે કે ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. ભગવાન અને ભગવાનના ભક્તનો અપરાધ કરવાથી એ ભક્તો છે એ પોતે પોતાના જીવનની અંદર ભગવાનને અખંડ ધારણ કરીને રહેતા હોય છે. એમનું જીવન ભગવાનમય બનેલું હોય છે અને એવા જે ભગવાનના સંત છે એનું અપમાન કરનારનું ભૂંડું થઈ જાય છે. એટલે એટલા માટે એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુખાવવો નહીં. મહારાજ આપણને વિશેષ કરીને વાત કરીને એ જણાવે છે કે એવું સમજવું પડે. સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે કોઈ અલ્પ જીવને પણ આપણે દુખી કરવો નહીં. આપણાથી સ્વામી કહે છે ને કે સેવા થાય તો કરવી પણ અસેવા તો કરવી જ નહીં. એટલે ઘણી વખત કહે છે ને કે એરણની ચોરી અને સોયનું દાન આપવું એ કેટલું બધું અઘટિત વસ્તુ છે. એવી રીતે આપણે આપણા જીવનની અંદર પણ કોઈ દિવસ ભગવાનના ભક્તને દુખાવવાનો સંકલ્પ ન જ કરવો જોઈએ. અને વધારે આગળ વાત કરતા મહારાજ પોતે કહે છે અને જો અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે, તે ખમી શકે નહીં. હવે આપણે જાણીએ છીએ કે ઘણી વખત પોતાના જીવનની અંદર એક સૂક્ષ્મ એવો અહંકાર પડ્યો હોય ને એ અહંકારના કારણે અહંકારની અંદર વશ થઈ ગયેલો વ્યક્તિ જેને તેને દુખવતો ફરતો હોય તો ગર્વગંજન એવા જે ભગવાન એ તો દરેક વ્યક્તિનો ગર્વ તો ભગવાન પોતે આ પ્રમાણે સમજી શકાય છે કે ટાળી જ નાખતા હોય છે. રાવણ જેવા રાવણને પણ કેટલો બધો ગર્વ હતો. જ્યારે સીતા સ્વયંવરની અંદર પોતે પોતાના રાજ સિંહાસન ઉપરથી ઊભો થઈને એ ઘમંડ ભર્યા આચરણથી પોતે જતો કે હમણાં આ ધનુષને તો હું તોડી નાખીશ. પરંતુ કહેવાય છે કે જેટલી વખત એ ધનુષની પણસ ખેંચવા જાય છે એટલી વખત ઉછળીને નીચે પડે છે,
પણ ત્યાં આગળ એનાથી ધનુષ તૂટતું નથી. ન તૂટે એનું કારણ એક જ હતું કે એનામાં પોતાના જીવનની અંદર અહંકાર હતો કે મારા જેવો આટલો બધો જબરજસ્ત સમૃદ્ધ, મારા જેવો આવો બળવાન બીજો કોણ હોય. અને એના કારણે કરીને એ જાણે પોતે પોતાના મનની અંદર જે કંઈ કરતો હશે કે કૈલાસને ટચલી આંગળી ઉપર પકડી રાખનારો હું, અને મારી સોનાની નગરી, આવું મારું સામ્રાજ્ય, આ બધું પોતાના અંતરની અંદર પડેલું હતું. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર એને અહંકાર આવ્યો. એટલે અહંકાર છે ને બહુ જ ખરાબ છે. મહારાજે પણ આપણને કીધું છે કે ક્યારેય પણ આપણે કોઈ દિવસ સત્સંગની અંદર પ્રથમ ગરડાંત્ય પ્રકરણના 12ના વચનામૃતમાં વાત કરી છે એ પ્રમાણે કોઈ પણ પ્રકારનો અહંકાર રાખવો નહીં. જે કરામતનું વચનામૃત છે એમાં કહે છે કે હું ગુણિયલ છું, હું રૂપવાન છું, હું પંડિત છું, હું આ પ્રમાણે કહેવાય જ્ઞાતિની દ્રષ્ટિએ મોટો છું. એ જે કંઈ હોય તે બધું જ આપણા અંતરની અંદર એ આ પ્રમાણે કહેવાય છે કે અહંકારના રૂપની અંદર પડેલું હોય છે. એ જો હોય તો એના કારણે કરીને ક્યારેક ખબર ના રહે અને ભગવાનના પરમ એકાંતિક સંતનો અપરાધ કરી નાખે. આપણે જાણીએ છીએ કે ભગવાનના સંત કેટલા દયાળુ છે અને કેવું જબરજસ્ત આપણે માટે ત્યાં આગળ કહેવાય છે કે આપણી ઉપર કરુણા કરે છે. પણ જો અહંકારની અંદર રહેનારો વ્યક્તિ પોતાના જીવનની અંદર એને ખબર નથી પડતી અને પોતે પોતાના ઘમંડની અંદર નાના મોટા દરેક વ્યક્તિનું ત્યાં આગળ આ પ્રમાણે અપમાન અને અપરાધ કરે છે. આપણે જાણીએ છીએ કે પ્રહલાદજીને પણ હિરણ્યકશ્યપુએ કેટલા અને કેવા કેવા દુઃખી કર્યા. એ પ્રહલાદજીને મારી નાખવા માટેના જે એણે પોતે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર પેતરા રચ્યા. પણ ગર્વગંજન ભગવાન તો એની રક્ષામાં છે. જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર પણ આપણે વસંત પર્વમાં સમજ્યું અને જાણ્યું કે શાસ્ત્રીજી મહારાજ કેવા પરમ એકાંતિક સંત, અંતરથી શુદ્ધ નિર્મળ જીવન અને સ્ત્રી અને ધનના ત્યાગની અંદર તો કેવા કડી તોડ હતા. અને એવા શાસ્ત્રીજી મહારાજને ઘણા બધાએ પોતે દુઃખી કર્યા. તો આપણે જાણીએ છીએ કે એના કારણે કરીને કઈ શાસ્ત્રીજી મહારાજ પોતે પાછા ન પડ્યા. એ સંત તો એમ સમજે કે એનું કર્તવ્ય એ કરે ને મારું કાર્ય મારે કરવાનું. એમાં એના તરફની કોઈ ઘૃણાસ્પદ દ્રષ્ટિથી કંઈ શાસ્ત્રીજી મહારાજે કોઈને જોયા નથી. અહંકારની અંદર રાચતા હશે, એને પોતાને મનની અંદર થયું હશે. જેમ કે એમને ધોળા પહેરાવાનો વારો આવ્યો, પહેરવા પણ પડ્યા. પણ શાસ્ત્રીજી મહારાજ એક એવા સંત હતા કે જેમની અંદર આ પ્રમાણે કહેવાય છે કે બધી જ પ્રકારના ગુણો રહેલા હતા. અને એ ગુણોના કારણે કરીને આપણે જાણીએ એમ અંતર્યામી એવા જે ભગવાન છે, એ ગર્વગંજન ભગવાન છે, એ ખમી શકતા નહોતા. ભલે શાસ્ત્રીજી મહારાજને વરતાલ છોડીને બહાર નીકળવું પડ્યું, પણ એમણે પોતે ક્યારેય પણ પોતે જે કાર્યો કર્યા એ કાર્યની અંદર પણ પોતે અહંકારની અંદર આવીને ક્યાંય કોઈ કાર્ય કર્યું નથી. અને એટલે જ આપણને કહે છે કે નિરંકારી એવા જે સત્પુરુષ છે એમાં જ અખંડ ભગવાન નિવાસ કરીને રહેશે. અને પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. આ ભગવાનનું એક બહુ જ મોટામાં મોટું વ્યાપકપણું છે. અને એ વ્યાપકપણાના કારણે કરીને ભગવાન આ પ્રમાણે કહેવાય છે કે એ દુઃખી કરનાર વ્યક્તિને આ પ્રમાણે એનો ન્યાય એને મળી જ રહેતો હોય છે. એટલે મૂળ ટૂંકની અંદર આપણે એટલું જ સમજવાનું છે કે હવે અભિમાની પુરુષની જેમ જ્યાં ત્યાં આપણે છકમછોળ કરીને ફરતા હોય એવી રીતે ફરવું નહીં, પણ નિર્માની બનીને આ પ્રમાણે કાર્ય કરવું.
અને અભિમાની પુરુષના અભિમાનને ભગવાન તો પોતે પ્રગટ થઈને સારી પેઠે જાણે છે અને એને સારી પેઠે નાશ પણ કરે છે. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં અને એક કીડી જેવા જીવને પણ દુખવવો નહીં. એ જ નિર્માની સાધુનો ધર્મ છે. મહારાજ પોતે અહીં આગળ આપણને બહુ જ એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત કરીને સમજાવવા માંગે છે કે કીડી જેવો જીવ હોય એને પણ ક્યારેય કોઈ દિવસ દુખવે નહીં. આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે જોયું છે કે એવા જે ગુરુ એમને કોઈ દિવસ કોઈનું પણ ક્યારેય અહિત થાય એવો વિચાર કર્યો નથી. એટલે કેટલી મોટી જબરજસ્ત એમના જીવનની અંદર આવી એક આધ્યાત્મિકતાની વાત પડેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા ને કે આ સત્સંગની અંદર મને ક્યારે પણ કોઈનો પણ અભાવ આવ્યો નથી, કોઈનું અહિત થાય એવો વિચાર પણ આવ્યો નથી. આ કેટલી મોટી જબરજસ્ત એમની જીવનની સાધના કહેવાય. અને એટલે જ આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો કે એવા ગુણાતીત સંત છે એ સાચા સાધુ છે. નિર્માની સાધુનો ધર્મ તો કીડી જેવા જીવને પણ ક્યારેય દુખવવા નહીં. આપણે નજર આવાથી બધી વાતો સાંભળેલી છે અને જોયેલું પણ છે કે જ્યારે કડીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત કરવા માટે ગર્તની અંદર વધારેલા અને ત્યારે તે વખતના સમયની અંદર એ ગર્તની અંદર એક મકોડો ફરતો હશે. હવે આવું 7-8 ફૂટ 10 ફૂટ જેટલો ઊંડો ખાડો કરેલો હોય અને મકોડા તો માટીમાં જ રહેતા હોય, જમીનની અંદર દર કરીને રહેતા હોય. તો એ મકોડો ફરતો હશે એટલે પ્રમુખ સ્વામી મહારાજની કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ. એટલે સ્વામી પોતે તે વખતના સમયની અંદર પોતાનો ગાતરિયાનો છેડો લઈ અને ગર્તની અંદર ફરતો મકોડાને ધીરે રહીને સ્વામી કે મકોડા ભાઈ લ્યો અહીંયા આની ઉપર ચડી જાઓ, નહીતર હમણાં તો બધા ગર્તની અંદર નિધિ કુંભ વધારાવશે, ઈંટો ગોઠવશે અને પછી ત્યાં આગળ માલ નાખી અને પાણી ભરી દેશે એટલે તમે પાછા મરી જશો. એના કરતાં લ્યો નીકળો. તો મકોડા જેવા જીવની પણ હવે એ તો આપણે તો એમ જ વિચારીને કે મકોડો તો માટીમાં જ રહેતો હોય છે ને એમાં હવે એકાદો મરે તો શું ફેર પડવાનો છે. પણ આવો નાનામાં નાનો જેને કહેવાય ને કે એમને એવો શુભ વિચાર અંતરની અંદર રહેતો હતો. અને ત્યારે તે વખતે બધાએ પોતપોતાના કામની અંદર કહેતા કે પોતે ફોટા પડાવવામાં, ઈંટો મૂકે એનું સ્થાપન કરવામાં, એ બધી પ્રકારની કાર્યવાહીની અંદર બધા ગૂંચવાયેલા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક નાના એવા કીડી જેવા જીવને પણ દુખવે નહીં. એ પ્રકારની આ પરિસ્થિતિને આપણે ત્યાં આગળ પ્રમાણે સમજ્યા. તો એના માટે થઈને અહીંયા આગળ કહે છે કે એવા જે સંત છે એ સંતને જો આપણે દુખવીએ તો એના કારણે કરીને ભગવાન પણ દુખાય છે. માટે જીવનની અંદર બહુ જ અંતરદ્રષ્ટિ કરીને રહેવું. સત્સંગ કરતા કરતા આપણે આગળ વધવાનું છે. એમાં આગળ વધવાની અંદર આપણે આ એક ધ્યાન રાખવાનું. જેમ કોઈ ગાડી ચલાવતો હોય તો એને બધું જ ધ્યાન રાખવાનું છે પણ ભટકાઈ ન જાય ને એ મુદ્દો મહત્વનો છે. ગાડી ચલાવતા ગેર પાટવાનો, એક્સિલેટર દબાવવાનું ઓછું કરવાનું, પછી ત્યાં આગળ ક્લચ દબાવવાની, ગેર બદલવાનો, સ્ટેરિંગ ઉપર ધ્યાન રાખવાનું, સામે કંઈ આવતું નથી ને આવે તો એને યારે ભટકાવાના નથી ને બધું ધ્યાન રાખવાનું. પણ એ બધું કરતાં કરતાં જો સ્ટેરિંગ કંટ્રોલ ન હોય તો ગમે ત્યારે સામે કહે છે કે એક્સિડન્ટ થયા વગર રહે નહીં. એવી રીતે આપણે સત્સંગ કરીએ છીએ એ સત્સંગની અંદર કોઈ પણ કીડી જેવા જીવને પણ દુખવો નહીં. સ્વામી કે ન અપાય તો એને આપણે આ મનની અંદર પ્રાર્થના કરવી કે મારાથી થાય એવું નથી પણ જેટલું થાય છે એટલું કરું છું, પણ એનો અપમાન અને તિરસ્કાર કરવો નહીં. એટલે આપણને એમાં ખબર પડે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેટલા બધા એવા પ્રસંગો છે કે જે પ્રસંગો દ્વારા આપણને ખબર પડે
કે કીડી જેવા જીવને પણ એમણે ક્યારેય દુખ્યા નથી. કચ્છ ભુજની અંદર કેટલું મોટું તાંડવ થયું, ત્યારે કેટલું મોટું રસોડું ચલાવ્યું 8 મહિના સુધી. અને કેટલ કેમ્પની અંદર જે વિરોધ કરતા હતા એના જ બળદ આવેલા અને ત્યારે સ્વામીને કહ્યું કે સ્વામી, આ તો આપણા વિરોધીના બળદ છે. સ્વામી કે એ વિરોધી છે, પણ બળદ થોડા વિરોધી છે. એટલે આટલું ઝીણું ઝીણું સૂક્ષ્મ, જેને કહેવાય ને કે જેમના અંતરની અંદર દ્રષ્ટિ છે, એવા સંતનો ક્યારેય પણ અપરાધ કરવો નહીં. તો આ પ્રમાણે નિર્માની સાધુ છે, એનો સાધુનો ધર્મ કોઈ જીવને ક્યારેય દુખાવા નહીં, એની વિશેષ વાત આપણને કરી. અને આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનાવ્રતને અહીંયા પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.